चलो दोस्तों આપણે જાય છીએ દ્વારકા તો બ્લોગમાં બન્યા રહેજો। તો જો દ્વારકા જતા પહેલાં આપણે શરૂઆતમાં ગયા હતા ભટકેશ્વર મહાદેવ દર્શન કરી આવ્યા। દરિયાને કાંઠે છે, દરિયાને વચ્ચે છે શિવલિંગ મંદિર, કારણ કે ફરતી કોર દરિયો ને વચ્ચે મંદિર છે ભટકેશ્વર મહાદેવનું। અને દરિયાના મોજા જુઓ તમે કેટલા ઉછળે છે। બધા જોતા હોય ને ત્યાં પાડી પાસે છે પણ આવે છે મોજું, કારણ કે મોજામાં એટલી વાચક આવે ને આપણે જોતા હોય તો વાચક ના મોબાઈલમાં તો આપણે દર્શન કરી લીધા દ્વારકાધીશના, અને હવે આપણે જવું પ્રસાદી માટે। તો હવે પ્રસાદી લઈ લઈ બ્લોગમાં બન્યા રહેજો। સવારે કાંઠે જવું આપણે આગળ બતાવીશ તમને। તો ચાય પર્સ ને એવું બધું વેચાય છે, નાની છોકરીને ઢીંગલીઓ મસ્ત બધું હોય દ્વારકામાં। બસ સાડીની દુકાન છે જો, ચૂડલા આપણા પહેરવાના ચૂડલા, રાધા કૃષ્ણની મૂર્તિઓ, બધું જરૂરિયાતી વસ્તુ ત્યાં મળી જાય તમને। લડ્ડુ ગોપાલ બધે કેટલા મસ્ત મસ્ત છે, 5 થી 6 હજારની અંદર મળી જાય। તો બેટ દ્વારકા જાય છે અને આપણે હવે પહોંચી ગયા છીએ બેટ દ્વારકા રસ્તામાં। દ્વારકામાં અહીં આપણે રસ્તામાં પહેલાં આપણે શૂટ માટે ઊભા રહ્યા જાતા પુલ પાસે। આ બેટ દ્વારકાની ખાડી છે, આવી ગયા અહીં આપણે શૂટ માટે બતાવું છું કે મસ્ત મસ્ત વ્યૂ આવે ને રીલ બનાવવા। તો દોસ્તો પુલ ઉપર દરિયાની ખાસ કરીને કમેન્ટ કરજો અને ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો। દોસ્તો તમને આવે માણસો જો આમ ક્યાંય ગાડી બધી પડી જ લાઈનમાં, ટ્રાફિક એટલો થાય છે કારણ કે બધા અહીંયા શૂટ કરવા ઉતરતા હોય એટલે, અને નવો નવો સપોર્ટ કરતા રહેજો દોસ્તો। જો પહેલાં હવે આપણે શૂટિંગ પૂરું થઈ ગયું, શૂટિંગ કરીને આપણે જવાનું છે દ્વારકા મંદિર। ગાડી અહીંયા આપણે ઊભી રાખી દીધી છે, ના બધા જો વિડીયો શૂટ કરે છે જયદીપને નેહાની। હવે આપણે ચાલો હવે આગળ જાશું, તમને બતાવીશ કે ચડે જાઓ બેટ દ્વારકા જાય છે, બન્યા રહેજો બ્લોગમાં। અને આપણે હવે આવી ગયા, હવે આપણે જવાનું બેટ દ્વારકા આવી ગયું, બેટ દ્વારકાના મંદિરે તો પાર્કિંગ કરી દીધું, પાર્કિંગમાં જોઈ લો બન્યા રહેજો બ્લોગમાં। ગાડી અહીં રાખી દીધી, હવે જવાનું છે બધા જાય, ચાલો બન્યા રહેજો બ્લોગમાં। પાતા રોડ ઉપર જ રવિવાર છે એટલે રીલ બનાવી હોય, રીલ મસ્ત આવે છે ત્યાં પુલ ઉપર, એટલે બધા જાય ત્યાં રસ્તામાં ગાડી રાખી મંદિરની અંદરનું બધું પ્રસાદી બધું મળે। મેન દરવાજો આવશે, જ્યાં મેન દરવાજેથી આપણે અંદર જઈ શકીએ, દર્શન કરી લઈએ જોઈએ કે ત્યાં રાધા કૃષ્ણનું એનું ગીત ગોપાલ છે, મીરાબાઈ ગીત ગોપાલ છે, રાધા કૃષ્ણ। ઓમાં તો મંદિરમાં તો આપણે બેટ દ્વારકાના મંદિરમાં તો આપણે નથી લઈ જવા દે, તો અંદર મોબાઈલથી શૂટ થયું। આ છે ગોપી તળાવનું, ગોપી તળાવ દુર્વાસા મુનિ, ત્યાં આપણે શૂટ કર્યું હતું, તો આપણે ગુરુડ અને ત્યાંનું બતાવું તો આગળ પહેનારે જરૂર છે જરૂરજી બધા દુર્વાસા મુનિ। અહીંયા ગોપી તળાવના બધા સ્થળ છે હું બતાવું તમને। અહીંયા જો કૃષ્ણ સુદામાનું મિલન છે, અહીંયા બધા તાંદુરની પોટલી લઈને અને સંદીપની ઋષિ મૂર્તિ છે। પછી છે આગળ જતા મીરાબાઈની મૂર્તિ, પછી અહીંયા પ્રભુજીની બેઠક છે, મહાપ્રભુજીની રાધા કૃષ્ણના ફોટા અને એવું બધું છે। કારણ કે હાલતા ઉતાર્યું હતું બ્લોગમાં એટલે થોડોક ઝડપથી ઉતાર્યું હતું
આટલામાં નામ વાંચતા થોડી તકલીફ પડે, પણ જો અહીંયા આપણે આશા રાધા કૃષ્ણ છે, લક્ષ્મીનારાયણનો ફોટો છે, મૂર્તિ છે. અને દોસ્તો કરવાના સ્થળ છે ને કૃષ્ણના ધામ, પછી શિવલિંગ, જ્યાં જ્યાં નાગેશ્વર જ્યોતિર્લિંગ છે એ બધું આગળ તમને બતાવીશ. તમે લડ્ડુ ગોપાલ મોટા છે, ગોપાલ ચલાવે છે બધા. હવે આગળ છે રામ મંદિર, તળાવની બાજુમાં મંદિરના પણ દર્શન કરી લીધા દોસ્તો. તમે પણ કરી લો. રામ લક્ષ્મણ જાનકી, જય હનુમાન કી, રામ લક્ષ્મણ જાનકી, જય હનુમાન દાદા કી. રામ લક્ષ્મણ મૂર્તિ છે. અહીંયા મંદિર છે ગોપીનાથજીનું, ગોપી તળાવની બાજુમાં જ છે બધું મંદિર. નાગેશ્વર, પછી જ્યોતિર્લિંગના દર્શન કરાવો તમે આગળ જ્યોતિર્લિંગ નાગેશ્વર દર્શન કરી લ્યો. ભોલેનાથના બહારથી અંદર તો લઈ જવા નથી તમને, ટ્રાફિક હોય, લાઈન ક્યાંય ઊંધી છે જુઓ. હવે આપણે જાય લાઈનમાં મોબાઈલ રાખીને, આના મારા મોબાઈલ બહાર રાખી દેવાનો. પછી તો લાઈનમાં આપણે વારે પણ આવી ગયો, ટ્રાફિક જોઈ લે. હાલીએ ને તરત તો ભગવાન પાસે જાઓ, તમને મળવા જાઓ, મહેનત પડે આવી ગયા શિવરાત. તો એવી રીતના દર્શન કરી લીધા. આપણે આવી ગયા બહાર નીકળીને હવે જવાનું છે, નીચે જવાનું છે. તમે આગળ કન્ટિન્યુ રહેજો, તમને આપણે જોવો. તમે જો મોજે મોજ છે ને દરિયાની. તોફાની તો કોને કોને ઘર બનાવ્યા છે બતાવું તમને. બધા દરિયામાં પગ રાખીને અમે નાની ઉંમરે બહુ ઘર બનાવતા હતા ને. આપણે એક મસ્તી કરી લીધી બધી હતી, ઘર બનાવતા દરિયા કાંઠે, નદીઓ કાંઠે દરિયાના રહેતી હતી. નાના હતા તો કોણ પણ બનાવતા, કમેન્ટ કરજો. મને યાદ આવે નાના હતા ત્યારે બહુ રમતા, જો ઘર બનાવતા દરિયાના કાંઠે. કોણ કોણ રમતા કોમેન્ટ કરજો દરિયાના કાંઠે ઘર. તો પછી આપણે ત્યાં ઊંટે હતા, ત્યાં થોડી મસ્તી કરી લીધી, ફોટા પાડી લીધા. નાળિયેરના છોતાનો કેટલા બધા મસ્ત સીન બનાવ્યું છે. ગણપતિ દાદા શોપિંગ હતું બધું. ગણપતિ દાદાના નાળિયેરમાંથી ગણપતિ દાદા બનાવી આવી ગયા. તો આપણે પછી આપણે આવી ગયા રસ્તામાં હોટલે ખાવા લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. સારી પડી ગઈ હતી શેર કરજો. નાસ્તો બનાવવાનો વિડીયો બનાવતા રહેવું. જમીને પછી આવી ગયા આપણે